ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો દિવસ એટલે પ્રવાસી ભારતીય દિવસ. 9મી જાન્યુઆરી 1915ના રોજ દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી જે છે પરત ફર્યા હતા અને ખાસ કરીને એમના આધ્યાત્મિક ગુરુ એટલે શ્રીમદ રાજચંદ્ર અને એના રાજકીય ગુરુ એટલે ગોપાલ કૃષ્ણ ગોખલે અને તેના વૈચારિક ગુરુ એટલે લિયો ટોલ્સ્ટોય. મિત્રો, ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી જ્યારે પાછા ફર્યા ત્યારે એણે ગોપાલ કૃષ્ણ ગોખલે બોલાવેલા હતા કે હવે દક્ષિણ આફ્રિકાની અંદર તમે ઘણી બધી ક્રાંતિ કરી લીધી અને હવે તમે ભારત આવો, તમને તમારો દેશ બોલાવી રહ્યો છે. સાથે સાથે ગાંધીજી જે છે એ દક્ષિણ આફ્રિકાથી 9મી જાન્યુઆરી 1915ના રોજ પરત ફર્યા હતા. એટલા માટે જ આ દિવસને પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે. પણ તેની શરૂઆત થઈ વર્ષ 2003થી. 2003થી દર વર્ષે મિત્રો પ્રવાસી ભારતીય દિવસ ઉજવાય છે. સાથે સાથે કોઈ એનઆરઆઈ હોય કે નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન જે ભારતની બહાર રહીને ભારત માટે કંઈ ને કંઈ કાર્ય કરતા હોય એ લોકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા હોય છે. 2003માં આમ જોવા જાવ તો ઘણી બધી ઘટનાઓ બની, જેની અંદર એક તો પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત થઈ. સાથે સાથે વાઇબ્રન્ટ ગુજરાત સમિટની પણ મોદી સાહેબે શરૂઆત કરેલી હતી. શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ જે છે એ પણ ભારત પાછા લઈ આવવામાં આવેલા હતા 2003ની અંદર જ. તાના રીરી મહોત્સવની શરૂઆત પણ 2003થી જ થઈ. તો આ દરેક વસ્તુ 2003ની બહુ મહત્વની છે. સાથે સાથે જોવા જઈએ તો ગાંધીજી જ્યારે 1915માં આવ્યા ત્યારે જ ખાસ કરીને જે છે એણે કોચરબ આશ્રમની સ્થાપના કરેલી હતી. 2 વર્ષ પછી તરત ને તરત 17મી જૂન 1917માં સાબરમતી આશ્રમની સ્થાપના કરી. અને એના સિવાય ખેડા સત્યાગ્રહ 1918માં, અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ 1918ની અંદર, એના સિવાય ખાસ કરીને રોલ એક્ટ આવ્યો એ સમય અનશન ઉપર બેઠેલા હતા 1919ની અંદર. અસહકાર ચળવળ ચાલુ કરી 1920ની અંદર. ચૌરી ચૌરા થયો ત્યારે અસહકાર બંધ પણ એણે જ કરી 5મી ફેબ્રુઆરી અને 1922ના રોજ. 1924ની અંદર એક માત્ર વખત કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હોય તો એ ગાંધીજી. અને 30મી જાન્યુઆરી 1948ના રોજ 3 ગોળી મારીને નથુરામ ગોડસે તેમને મોતને ઘાટ ઉતાર્યા. છેલ્લા શબ્દ હે રામ હતા. દિલ્હી બિરલા હાઉસ, શુક્રવારનો દિવસ, સાંજે 6:15 વાગે. અને ગાંધીજીની આજુબાજુ ઉભેલા 2 બહેનો, નાના મનુબેન અને આભાબેન. તો મને થયું તમારી સાથે નાની એવી ઇન્ફોર્મેશન શેર કરું. થેન્ક યુ સો મચ.